જોટાણા તાલુકો બન્યો ને ત્યારે બધા લોકોને એક આશા હતી કે હવે વિકાસની ઝડપ વધશે અને ગામડાઓને એક નવી સુવિધા મળશે. પણ આજે વર્ષો વીતી ગયા, 11 વર્ષ થઈ ગયા જોટાણાને તાલુકો બને. જોટાણા અને જોટાણાના આજુબાજુના ગામડા હજી પણ વિકાસથી વંચિત રહ્યા છે. ક્યાંક લોકો ચોખ્ખા પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, તો ક્યાંક ગટર વ્યવસ્થા યોગ્ય નથી અને ઘણી જગ્યાએ તો ગંદકી પણ જોવા મળી રહી છે. સફાઈ અંગે લોકોમાં જાગૃતિ માટે કોઈ ખાસ પ્રયત્નો પણ જોવા નથી મળી રહ્યા. તમે જુઓ, રસ્તાઓ પણ હજી ખાડાથી ભરાયેલા છે. કેટલાક રસ્તા તો હજી વર્ષોથી બની રહ્યા છે, પણ કામ પૂરું થવાનું નામ નથી લેતા. અને એક સૌથી મોટો પ્રશ્ન કે આટલા વર્ષો વીતી ગયા પણ જોટાણાની અંદર પોલીસ સ્ટેશન નથી અને એના કારણે બજાર પણ ઢીલા પડી ગયા છે ક્યાંક ને ક્યાંક. અને કેટલાક યુવાનો તો રાત્રે નોકરી જતી વખતે આવતી વખતે એક ડરનો અનુભવ કરી રહ્યા છે. જનજાગૃતિ માટેના કાર્યક્રમ, ગ્રામ સભા હોય, ગામના નાગરિકોને કઈ રીતે જાગૃત કરી શકાય એવા કાર્યક્રમો પણ જોવા નથી મળી રહ્યા. જ્યારે તાલુકો બન્યો ને ત્યારે લોકોને એક વિશ્વાસ હતો કે જોટાણા બદલાશે અને વિકાસ થકી એક નવી ઊંચાઈ પકડશે. હવે જરૂર છે કે સરકાર અને સંબંધિત અધિકારીઓ જોટાણા તાલુકાની સમસ્યાને સમજે અને ગંભીરતાથી ધ્યાન આપી વિકાસના કામ તરફ આગળ વધારે. કારણ કે સાચો વિકાસ ત્યારે જ કહેવાશે જ્યારે લોકો સુરક્ષિત, સ્વસ્થ અને સુવિધાભર જીવન જીવી શકશે.